ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે ધોરણ 11માં યુનિટ નંબર 3 અને રીડ નંબર 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એના વિશે આપણે અગાઉ એક વિડીયો જોઈ ગયા. આજે આપણે એમાંનો જે બાકી રહેલો ભાગ છે એની આજે આપણે ચર્ચા કરીશું. તો બાકી રહેલો ભાગ જે અહીંયાથી સ્ટાર્ટ થશે. ઓકે, તો અહીંયાથી બાકી રહેલો ભાગની શરૂઆત કરીશું. તો અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંદી પ્રસાદ ઓફ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ deodar forests that lies on the slopes of the Himalayas. અંડર ધ લીડરશિપ એટલે કે નેજા હેઠળ. તો કોના નેજા હેઠળ? તો કે ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચાંડી પ્રસાદ, આ જે નેતાગીરી કરનાર લોકો હતા, તેમના નેજા હેઠળ હિમાલયના ઢોળાવો પર પથરાયેલા દેવદાર વૃક્ષોને બચાવવા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. એટલે કે આ લોકોના સાથ સહકારથી ઘણા બધા લોકોએ આગળ આવ્યા. ઇન ધીસ મુવમેન્ટ એટલે કે આ ચળવળમાં ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. એટલે કે આ મૂવમેન્ટ, આ ચળવળમાં વૃક્ષોને કપાતા બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ વૃક્ષોને બાથ ભરી લેતા હતા. એમ્બ્રેસ મીન્સ બાથ ભીડવી, વૃક્ષને બાથ ભીડવીને બચાવ કરવા માટે ઊભા રહેતા હતા. ઇટ વોઝ પોપ્યુલરલી નાઉન ઇઝ ધ ચિપકો મૂવમેન્ટ. પોપ્યુલરલી એટલે કે જાણીતું કે લોકપ્રિય, એટલે કે આ ચળવળ ચિપકો ચળવળના નામે પ્રખ્યાત બની, ફેમસ બની. નાઉન એટલે જાણીતી થઈ અથવા ઓળખાય છે, ચિપકો મૂવમેન્ટ તરીકે ઓળખાય છે. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન એટલે કે એની ફરજ. જંગલોનું સંરક્ષણ એ આપણી નૈતિક ફરજ છે. મોરલ ડ્યુટી મીન્સ નૈતિક ફરજ છે, એટલે કે આપની ફરજમાં આવે છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ. કોન્સ્ટિટ્યુશન મીન્સ બંધારણ. અવર એટલે કે આપનું, આપના બંધારણમાં લખ્યું છે કે, શું લખ્યું છે? તો કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ. એટલે કે આપણા બંધારણમાં એવું જણાવવામાં આવ્યું છે કે સંરક્ષણ કરીને જંગલો, સરોવરો, નદીઓ તથા વન્યજીવન સહિતનું પર્યાવરણ સુધારવું અને દરેક સજીવ તરફ કરુણા રાખવી એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. તો આટલી બધી ફરજો આપવામાં આવેલી છે. કઈ કઈ ડ્યુટી? તો ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક, રિવર્સ, એન્વાયરમેન્ટ અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ એટલે કે વન્યજીવનને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ જ્ઞાનિઝમ એટલે કે કમ્પેશન એટલે કે દયાભાવ રાખવો, એ દરેક પ્રત્યે આપણે અનુકંપા દાખવવાની છે, કરુણા રાખવાની છે. તો એ મૂળભૂત ફરજ તરીકે બંધારણમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. આગળ જોઈશું. કાંગડ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ લાઇઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતું એક કાંગડ નામનું ગામ વસેલું છે. ઉત્તરાંચલમાં આ એક વિસ્તાર એવો છે કે જ્યાં કાંગડ નામનું એક વિલેજ છે અને ત્યાં લોકો રહે છે. 200 કુટુંબની વસ્તી ધરાવતું એક ગામ છે, ત્યાં લોકો રહે છે. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ. ઇટ ઇઝ એન એક્સલન્ટ, એક્સલન્ટ એટલે કે ખૂબ જ ઉત્તમ. તે આ ગામ એવું છે કે જ્યાં સ્થાનિક લોકો જે રીતે પોતાના નાશ પામતા જંગલને બચાવવાનું વ્યવસ્થાપન કરી રહ્યા છે, તે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.
By 1977, the forest of Kangar had already become degraded. તે વર્ષમાં એટલે કે 1977ની સાલમાં જંગલ ખાતાએ તે જંગલ કાપી નાખવાનું નક્કી કર્યું. ત્યારબાદ આગળ જોઈશું. In that year, however, the forest department decided to fell it. In that year એટલે કે તે સમયગાળા દરમિયાન જંગલ ખાતું કાંગડ ગામના પુરુષોને વૃક્ષો કાપવા નોકરીએ રાખતું, છતાંય તે ગામની સ્ત્રીઓ કે જેમને બળતણ, ઘાસચારા અને પાણી માટે દૂરના અંતરે જવું પડતું હતું. ઓકે, તો એ જંગલ ખાતું કાપી નાખવાનું એ લોકોએ નક્કી કર્યું કે એ જંગલ ખાતાએ એ લોકોને કાપી નાખવા માટે ઓર્ડર આપવામાં આવ્યો. ત્યારબાદ ધ વિલેજ વુમેન who had to walk long distances for fuel, fodder and water were determined to save the last piece of trees. ધ વિલેજ વુમેન એટલે કે ત્યાંની તે ગામની સ્ત્રીઓ કે જેમને બળતણ, ઘાસચારા અને પાણી માટે દૂરના અંતરે જવું પડતું હતું. ધ મેન ઓફ કાંગડ એટલે કે કાંગડના લોકો ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ એટલે કે તેમને અંતિમ રહ્યા સહ્યા વૃક્ષોને એટલે બાકી રહેલા વૃક્ષોને બચાવવાનો સંકલ્પ લીધો. પરિણામ સ્વરૂપ ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સંઘર્ષ થયા. ત્યારબાદ શું બનશે? એઝ અ રિઝલ્ટ આ કારણે ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ એટલે કે એક ઘર્ષણ જોવા મળ્યું. ધ વિલેજ મેન એન્ડ વુમેન એટલે કે ત્યાંની જે સ્ત્રી અને પુરુષો વચ્ચે આ પ્રકારનો સંઘર્ષ જોવા મળ્યો. ત્યારબાદ આગળ જોઈશું. આફ્ટર 4 months ઓફ રેસિસ્ટન્સ એટલે કે 4 મહિનાના સતત વિરોધ, રેસિસ્ટ એટલે કે વિરોધ કરવો અથવા અટકાવ કરવો, એની વાત કરવામાં આવશે. રેસિસ્ટન્સ ધ વુમેન સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ એટલે કે 4 મહિનાના સતત વિરોધ પછી સ્ત્રીઓ જંગલ બચાવવામાં સફળ રહી એટલે કે એ લોકોને સફળતા પ્રાપ્ત થઈ. ધ વુમેન્સ ઓર્ગેનાઇઝેશન ધ મહિલા મંગલ દળ ડિસાઇડ ટુ રિવ્યૂ ધ ડિગ્રેડ ફોરેસ્ટ. ધ વુમેન્સ એટલે કે ત્યાંની જે સ્ત્રીઓની સામૂહિક સંસ્થા કે જેનું નામ મહિલા મંગલ દળ નામ આપવામાં છે, એ નાશ પામેલા જંગલોને પુનર્જીવિત કરવાનો સંકલ્પ કર્યો. એક દ્રઢ નિશ્ચય કર્યો કે આ જે વૃક્ષો છે એને અમારે બચાવવું જ છે. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઇચ ફેમિલી, contribution were raised to employ a forest guard who was paid 300 per month. On the basis એટલે કે કુટુંબમાં જેટલી સંખ્યામાં ઢોર રખાતા હોય તે મુજબ આર્થિક ફાળો ઊભો કરી પ્રતિ માસ 300 રૂપિયાના પગારે એક જંગલ રક્ષક એટલે કે ચોકીદાર રાખવામાં આવ્યો. એટલે એને 300 રૂપિયા પગાર આપવામાં આવતો હતો. ફોર 3 years ધ એરેન્જમેન્ટ વર્ક વેલ એટલે કે શરૂઆતના 3 વર્ષ સુધી તો આ ગોઠવણી યોગ્ય રીતે ચલાવવામાં આવી. ત્યારબાદ શું થશે તો કે બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ એટલે કે શરૂઆતના 3 વર્ષ તો સારું ચાલ્યું, પરંતુ ત્યારબાદ ઘણા બધા પ્રશ્નો ઊભા થવા લાગ્યા. તો સમસ્યાઓ કઈ થવા લાગી? તો ફોરેસ્ટ ગાર્ડ બીકમ નેગ્લિગેટ મીન્સ બેદરકારી એટલે જંગલનો ચોકીદાર બેદરકાર બન્યો અને વૃક્ષોનું રક્ષણ ઢીલું થયું. Once the women discovered this, they abolished the post and decided to guard the forest themselves. એટલે કે જંગલનો ચોકીદાર બેદરકાર બન્યો અને વૃક્ષોનું રક્ષણ ઢીલું થયું. એકવાર સ્ત્રીઓને આ બાબતની ખબર પડી અને તેમણે આ જંગલ ચોકીદારની નિમણૂક રદ કરી અને પોતાની જાતે જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. એટલે કે તે લોકો જાતે નક્કી કર્યું.
Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest a group of village. હવે મહિલા મંગલ દળે ગામની સ્ત્રીઓની ટુકડીને આ જંગલની દેખરેખ રાખવાની ફરજ સોંપી. The responsibility is shared among 15 women in rotation. Rotation means વારાફરતી, એટલે કે વારાફરતી 15 સ્ત્રીઓમાં આ જવાબદારી વહેંચાઈ એ રીતની એ લોકો મેનેજમેન્ટ કર્યું. Thus the duty for each woman comes after 15 days is one woman said. Thus એટલે કે આ પ્રમાણે દરેક સ્ત્રીની ફરજ 15 દિવસ બાદ આવે છે. Thus the duty for each woman એટલે કે આ પ્રમાણે ડ્યુટી આવતી હોય છે. is one woman said. હવે એક સ્ત્રીએ કહ્યું, શું કહેશે? On these days we have our work and protect the forest. એટલે કે આ દિવસોમાં અમે અમારું કામ છોડી દઈએ છીએ અને જંગલનું રક્ષણ કરીએ છીએ. દરેક સ્ત્રીને આ પ્રમાણે રોટેશન પ્રમાણે કરવાનું હોય છે. Once when a migrant shepherd allowed his goats to graze in the protected forest area. અને એકવાર એક બહારથી આવેલા શેફર્ડ એટલે કે ભરવાડ તેની બકરીઓને રક્ષિત જંગલ વિસ્તારમાં ચરવા માટે જવા દીધી તો સ્ત્રીઓએ તેની બેદરકારી લઈ લીધી અને ભરવાડને 200 એટલે કે 200 રૂપિયા એને દંડ ભરવો પડ્યો. Villagers themselves are fined up to Rs 100 for cutting trees for firewood. એટલે કે ખુદ ગામવાળા લોકોને પણ બળતણ માટે વૃક્ષ કાપવા માટે 100 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો હતો. Thanks to nature and thanks to the strength of women, the mixed natural oak forest are now recovering in all parts of ગઢવાલ. એટલે કે કુદરતનો આભાર માનવો પડે અને સ્ત્રીઓની તાકાત શક્તિનો પણ આભાર કે આજે ગઢવાલના બધા જ ભાગોમાં જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. એટલે કે આ સિસ્ટમના માધ્યમથી બધું ત્યાં રક્ષણ થયેલું જોવા મળે છે. બટ ધ વુમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. બટ ધ વુમેન સ્ટીલ એટલે કે પણ સ્ત્રીઓ હજી વધારે સાવધ, વેજિલન્ટ એટલે સાવધ રહેવું કે એક્ટિવ રહેવું પડતું હોય છે. In 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting. In 1980, 1980ની વાત છે, મહિલા મંગલ દળે જંગલ ખાતાને વૃક્ષ વાવવામાં મદદ કરવા સંમતિ આપી. એગ્રી થયા મીન્સ સહમત થવું. They dug 15,000 pits, but then they found that the department was only interested in planting poplar. Poplar means ભરાવદાર વૃક્ષ અને એક શોભા માટે વૃક્ષ હોય છે તેની વાત કરવામાં આવી છે. તેમને 15,000 ખાડા ખોદ્યા પણ પછી તેમને ખબર પડી કે ખાતું તો માત્ર પોપ્લર વૃક્ષો વાવવામાં જ રસ ધરાવે છે. The women refused to allow the planting of the poplar which is foreign commercial tree. એટલે કે સ્ત્રીઓ તે વિદેશનું વ્યાવસાયિક વૃક્ષ એટલે કે વિદેશી વૃક્ષ તરીકે આ વૃક્ષ જાણીતું છે. પોપ્લર વાવવાની બિલકુલ સાફ ના પાડી દીધી. Instead, they forced the forest department to plant different kinds of indigenous fodder tree that will benefit them directly. એટલે કે ઇન્સ્ટેડ ઓફ એટલે તેને બદલે તેમને જંગલ ખાતાને જુદા જુદા પ્રકારના પશુ ખાદ્ય આપે તેવા દેશી વૃક્ષો વાવવાનું દબાણ કર્યું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એ લોકોએ એક પ્રકારનું દબાણ કર્યું કે અમારે આ વૃક્ષ નથી વાવવા અને ઇન્સ્ટેડ ઓફ એને બદલે અલગ અલગ રૂપે કામ લાગે એવા વૃક્ષો વાવવા માટેનું દબાણ કરવામાં આવ્યું. Thus the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં હવે જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે આ મૂવમેન્ટના માધ્યમથી. In addition,
to supporting local agriculture and animal husbandry. The regenerated forests have reduced the intensity of floods, soil erosion, and have ensured a permanent water supply. સ્થાનિક ખેતી અને પશુપાલનને સહાયક થવા ઉપરાંત આ પુનર્જીવિત થયેલા જંગલોએ પૂર તેમજ જમીનના ધોવાણની પ્રબળતા ઘટાડી છે અને કાયમી પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરી આપ્યો છે. The practice of community protection of forest has spread to many neighboring villages. In fact, this is probably the blank. એટલે કે જંગલોનું રક્ષણ કરવાની આ સામૂહિક પદ્ધતિ અસર પડોશના ઘણા ગામડાઓમાં પ્રસરી છે. હકીકતમાં ભયંકર તાકીદના આ રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ જ એક જ કદાચ સૌથી અસરકારક રસ્તો છે. એટલે આ રસ્તાના માધ્યમથી ઘણા બધા ફાયદા હવે આ લોકોને થવા લાગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ પ્રમાણે આપણે વૃક્ષો બચાવો એની ઘણી બધી ઝુંબેશ ચાલતી હોય છે, એને લગતો આપણે જોઈ ગયા રીડ. તો લેસન તમારે તૈયાર કરવાનું છે અને અહીંયા આપણે લેસન પૂર્ણ કરીશું. ઓકે, અસ્તુ.